ત્યાર પછી છેલ્લે હમણાં વેલનેસની બી બહુ મોટી ગ્રાન્ટ લઈ આવ્યા. એમ ક્લબ માટે બહુ સારું પ્રયત્ન કરી અને ખૂબ જ સારું કામ કરે છે. ધન્યવાદ. ઘણા ઉત્તરોમાં ફરીથી એવી શુભેચ્છા. થેન્ક યુ. જે રીતે મહેન્દ્રભાઈ અને સભ્યો જે રીતે આ ક્લબ ચલાવી રહ્યા છે ખરેખર પ્રશંસાને પાત્ર છે અને શુભેચ્છા અમે પણ રાખીએ છીએ કે કાયમ આ રીતે પ્રગતિ કરતા રહે અને સભ્યો પણ ભેગા મળીને આનંદ માણતા રહે. પછી આ નવા વર્ષની ઉજવણી નિમિત્તે આપણા આનંદમાં અમને ભાગીદાર થવા અમને આમંત્રણ આપ્યું છે એ બદલ અમે ખરા દિલથી આપણો ધન્યવાદ પાઠવીએ છીએ. થેન્ક યુ વેરી મચ. નવા વર્ષના બધાને હોલસેલમાં નૂતન વર્ષાબંધન ખાસ તો યુનાઇટેડ ક્લબના હરતા કરતા શ્રી મહેન્દ્રભાઈ જે સંપને સદભાવનાથી કામ કરે છે એ બહુ પ્રસન્નીય પાત્ર છે. એમાં ઘણું બધું આવી ગયું અને આવો સહકાર આપણે સામેથી આપીએ અને બધા ખૂબ જ આનંદ કરીએ. છેલ્લા 3 મહિનાથી 2 મહિનાથી જે નવરાત્રિ મહોત્સવ, દીપાવલી મહોત્સવ અને જે ધામધૂમથી ઉજવે છે, કદાચ 9 દિવસ નવરાત્રિ એક સિનિયર સિટીઝન ક્લબમાં થતી હશે તો મારી સમજમાં પહેલી ઓસ્ટ્રેલિયા મેલબોર્નમાં યુનાઇટેડ સિનિયર સિટીઝન આ સર્વે બોલે છે. એટલે ખૂબ ખૂબ બધાનો આભાર. સાથે બહેનો જીવરાજભાઈ બધાને નવા વર્ષના સાલ મુબારક. અને એમ તો હું જે મહેન્દ્રભાઈને મળીએ નહીં ત્યાં સુધી એમ ના લાગે કે ભાઈ હાલો ભણવું તો પરિવારનું તો ફોન કરું કે ભાઈ ક્યાં જો આવો બગીચે તો એ સારું એટેચમેન્ટ છે અને 8 વર્ષ પછી ભેગું થવું એ મહત્વનું છે. દોસ્તો ભાઈઓને બહેનો બધાને સારું વારંવાર. અને આજે પરદેશની અંદર આપણે આવ્યા અને પરદેશની અંદર પણ ગુજરાતનો સીટ ઊભો કરવો એ બહુ નાની વાત નથી. માટે આપણે મહેન્દ્રભાઈને થેન્ક્સ કહીશું અને બધાને ભેગા કરવા બદલ. યસ. બધાને સાલ મુબારક. સંસ્કૃતમાં કહેવત છે આયોજક સ્તત્ર દુર્લભમ. સૈનિકો તો ઘણા મળી જશે, સેનાપતિ ઓછા હોય છે. હવે એક સફળ સેનાપતિ આપણને મળ્યા છે મહેન્દ્રભાઈ, એ ખરેખર આનંદની વાત છે. અને બીજું ખાસ તો એ છે કે ઇન્ડિયામાં ક્લબો ચલાવવી આસાન છે, પણ અહીંયાના ગવર્મેન્ટ જોડે સંપર્ક કરવો અને અહીંયા મદદ મેળવવા, અને એમાં ખાસ કરીને સિનિયરો માટે કહેવત છે, અત્યારે હું આ પ્રસંગે નહીં કહું, બાકી 60 ઉપરના જે હોય એને સાચવવા બહુ અઘરા હોય છે. એવાને સાચવીને બુદ્ધિથી અને એક ગતિથી અને બહુ સરસ રીતે જે પ્રગતિ કરાવે છે એ ખરેખર આનંદને પાત્ર છે. અને હું ખરા દિલથી અને આપણા ક્લબ વતીથી બધાને મહેન્દ્રભાઈને આશીષ આપીશ કે એમનું સ્વાસ્થ્ય સારું રહે અને આ રીતે સારામાં સારી રીતે ક્લબ ચલાવતા રહે. થેન્ક યુ મહેન્દ્રભાઈ.